નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અમદાવાદથી નીકળેલ લાલ દંડા સંઘ પહોંચ્યો મા અંબાની ધામ। 51 બ્રાહ્મણો અને 450 જેટલા પદયાત્રીઓ સાથે લાલ દંડા સંઘે મા અંબાના દર્શન કર્યા। ધર્મને ઊંચો લાવવો અને માની ભક્તિ કરવા લાલ દંડા સંઘ 191 વર્ષથી આવે છે અંબાજી। આજે લાલ દંડા સંઘે મા અંબાના ધામ અંબાજી પહોંચી મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી અનેક સંઘો આવે છે, પરંતુ આ સંઘોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ ધરાવતો સંઘ છે લાલ દંડા સંઘ। અમદાવાદથી નીકળતો આ સંઘ 10 દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે છે। છેલ્લા 191 વર્ષથી લાલ દંડા સંઘની પદયાત્રા આજે પણ અવિરત ચાલુ છે। ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી આવતા સંઘોમાં લાલ દંડા સંઘ સૌથી જૂનો સંઘમાં એક છે। ભાદરવા સુદ બીજના દિવસે અમદાવાદથી રવાના થઈ 10 દિવસની કઠિન પદયાત્રા બાદ બારસના દિવસે લાલ દંડા સંઘમાં અંબાના સાનિધ્યમાં અંબાજી પહોંચે છે। આ દરમિયાન ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવે છે તથા તેમને આવકારવામાં પણ આવે છે। લાલ દંડા સંઘનું દાંતાના રાજવી પરિવાર દ્વારા પણ ભવ્ય સ્વાગત કરવામાં આવે છે। 500 થી વધુ પદયાત્રીઓ સાથે નીકળતો આ લાલ દંડા સંઘ ભાદરવી પૂનમના મેળામાં આવતા સંઘોમાં સૌથી મહત્વનું સંઘ છે। સંઘના આગેવાન કૌશિકભાઈ જોશીએ જણાવ્યું હતું કે લાલ દંડા સંઘ આજે મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે। ધર્મને ઊંચો લાવવો, માની ભક્તિ કરવી એ અમારા આ સંઘનું ઉદ્દેશ્ય છે। 51 બ્રાહ્મણો તેમજ 450 જેટલા લોકોએ અમદાવાદથી શરૂ કરેલી પદયાત્રા આજે મા અંબાના દર્શન કરી પૂર્ણ થઈ છે। અમારા સંઘમાં 50 થી 85 વર્ષના ભક્તો પણ પદયાત્રા કરી રહ્યા છે, જેમને માએ શક્તિ આપી છે। અમારા સંઘમાં મોટાભાગના પદયાત્રીઓ 50 વર્ષ કરતાં વધુ ઉંમરના હોવા છતાં આજે ભક્તો પગપાળા ચાલી અને મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે। લાલ દંડા સંઘનો ઇતિહાસ જોઈએ તો લાલ દંડા સંઘની પાછળ ઇતિહાસ પણ જોડાયેલો છે। કહેવાય છે કે વર્ષો અગાઉ અમદાવાદમાં જ્યારે પ્લેગ રોગ ફાટી નીકળ્યો ત્યારે તત્કાલીન નગરસેઠ દ્વારા અંબાની બાધા રાખવામાં આવી હતી। જો શહેરમાંથી પ્લેગ રોગ નાબૂદ થઈ જશે તો તેઓ મા અંબાના દર્શને આવશે। ભાદરવી પૂનમના નગરના બ્રાહ્મણો સંઘ લઈ અંબાના સાનિધ્યમાં આવશે, જેને પગલે વર્ષ પહેલા અમદાવાદથી 5 બ્રાહ્મણો પગપાળા કરી અંબાજી આવ્યા હતા। આજે પણ પદયાત્રીઓની આ પરંપરા અવિરત ચાલુ છે। ત્યારે પણ લાલ દંડા સંઘ દાંતા પહોંચે છે ત્યારે રાજવી પરિવાર દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે। દાંતા રાજવી પરિવાર જૂના મહેલમાં રહેલા મા અંબાના મંદિરમાં પૂજા કરી તે બાદ આ લાલ દંડા સંઘ અંબાજી પ્રસ્થાન કરે છે, જ્યાં અંબાજી નિજ મંદિર દર્શન કરી તેઓ ધન્યતા અનુભવે છે। અહેવાલ હરેશ ઠક્કરડી, બનાસકાંઠા। સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે હરિઓમ। આનંદી ઇન્દ્ર રમણ ટ્રસ્ટ લાલ દંડા સંઘ। મારું નામ ગોર કૌશિક કુમાર, લાલ દંડા સંઘના પ્રતિનિધિ સ્વરૂપે। આ સંઘ આજથી 191 વર્ષ પહેલાં અમદાવાદથી અંબાજી પગપાળા શરૂઆત થઈ હતી। 191 વર્ષ પહેલાં અમદાવાદ શહેરની અંદર તે વખત શહેરના નગરપતિ શેઠ હઠીસિંહ હતા, જૈન વણિક હતા। તે સમયે પ્લેગ નામનો રોગ ફાટી નીકળ્યો। ત્યાર પછી નગરપતિ હોવાના નાતે તેમણે વિચાર્યું કે આ માનવ રોગમાંથી જલ્દી મુક્ત થાય એવો ઈલાજ શોધવા માટે એક બ્રાહ્મણ પાસે ગયા। બ્રાહ્મણે બધી વાત કરી અને આનો કંઈ નિકાલ થાય એવું કરો। ત્યાર પછી બોધીએ કીધું તમે મા જગતજનની અંબેમાના આસ્થા રાખીને સંકલ્પ કરો કે અમદાવાદથી પગપાળા સંઘ લઈને અંબાજી ખાતે જઈશું। જૈન વણિક હોવા છતાં મા જગદંબાની બાધા સંકલ્પ કર્યો। સંકલ્પ કરતાની સાથે જ રોગ એકદમ શાંત થઈ ગયો। તે દિવસથી અવિરત આ સંઘ અમદાવાદથી અંબાજી આવી રહ્યું છે। આજે આપણે આ ચાચર ચોકમાં ઊભા છીએ। આ સંઘ ભાદરવા સુદ પડવો અથવા બીજ ચંદ્ર દર્શન હોય ત્યારે પ્રસ્થાન કરે છે। આ જોઈ રહ્યા છો મારી જમણી બાજુ ધૂપ પીવું નથી પણ બટુક ભૈરવ સ્વયં છે। મારી પાસે ત્રિશૂળ છે, ત્રિશૂળના કહેતા મા જગતજની જગદંબા સ્વયં છે। અને આપત્તિ સમય તે વખત અમારા બુદ્ધિઓ અમે પણ અત્યારે આ પાત્ર મારી ડાબી બાજુ છે એ અમારું જળપાત્ર છે અને કમાન્ડર કહે છે આપત્તિ સમયે મા જગદંબા શક્તિ આપે। રસ્તો જે વખતે જંગલોમાંથી પસાર થતો હતો તે વખતે સંકલ્પ રહે રસ્તો મળે માટે પાણીનું મંત્ર ભણી છંટકાવ કરતો અમને લોકોને રસ્તો મળી જતો। આ 3 વસ્તુ મારી મુખ્ય છે। સાથે સાથે અમારા 3 સંઘના નિશાન છે। આ રીતે અમદાવાદથી અંબાજી ખાતે આ સંઘ અવિરત આવી રહ્યો છે અને એ જ પ્રમાણે દરેક ભક્તો પણ
આ સંઘનું ઘણી સુંદર રીતે સ્વાગત કરે છે. દાતાના મહારાજશ્રી પણ ગમે ત્યાં હોય પણ આ દિવસે 11 દિવસે દાતા ખાતે આવી રાજમહેલમાં અમારું અને સંઘનું સ્વાગત કરે છે અને આનંદ અનુભવે છે. એ જ રીતે આજ બધા ઊભા છો. એ જ પ્રમાણે તમે બધા પણ મા જગદંબાની અખંડ કૃપા ભાગ્યશાળી હોય ને પરિવાર. આ ગુજરાતની અંદર કેટલી બધી પરિવાર છે, સંખ્યા બી બહુ છે, તો ભાગ્યશાળી હોય આ દર્શનનો લાભ લઈ શકે. આપ સૌનું મનોકામના મા જગદંબા પરિપૂર્ણ કરે. અંબે માત કી જય.